હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાનના વિડીયો લઈએ છીએ. હવે તેની અંદર અત્યાર સુધીમાં તમને તત્વજ્ઞાનના 2 ચેપ્ટરોના વિડીયો પૂરેપૂરા અપાઈ ગયા છે અને તત્વજ્ઞાનનું ચેપ્ટર 3 અનુમાનના નિયમો તેના પણ વિડીયો અપાઈ ગયા છે અને તેના હવે આ છેલ્લો પ્રશ્ન આપણે શીખવાનો છે. છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે પ્રશ્ન 4, નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. રૂપલક્ષી સાબિતી આપવાની છે. હવે આ કઈ રીતે આપી શકાય? રૂપલક્ષી સાબિતી એટલે શું? તો આ કઈ રીતે આપવાની છે કે અનુમાનના 8 નિયમનો ઉપયોગ કરવાનો અને જે આપણને દલીલ આપી છે અને જે એમાં ફલિત વિધાન છે એવો આપણે જવાબ લાવી દેવાનો છે. તો જો હું તમને સમજાવું કઈ રીતે ગણવાનો છે. આ રીતની દલીલ આપેલી હોય છે અને એનો આન્સર આવી રીતે આપણે શરૂ કરવાનો. તો ધ્યાન આપજો ખાસ કઈ રીતે હું આન્સર કરાવું છું તમને. કે સૌથી પહેલા તમારે શું કરવાનું કે આ 2 આધાર વિધાન કહેવાય અને તેથી લખેલો હોય ને ફલિત વિધાન કહેવાય. તો એની ગોઠવણી આવી રીતે કરવાની કે નંબર 1 આપવાનો આવી રીતે. જો એ ધ્યાન આપજો ખાસ. તો આ 1 નંબર એટલે લખવાનું પેલું આધાર વિધાન પી શરતી ક્યુ, અહીંયા પી લખી નાખવાનું એટલે કે પેલો આધાર વિધાન. પછી બીજું સ્ટેપ પી સમુચ્ચય નિષેધ ક્યુ, આ બીજું આધાર વિધાન. અહીંયા પી લખી નાખવાનું. હવે આ તેથી લખીને ફલિત વિધાન આવી ગયું છે, બરાબર. ફલિત વિધાનને તો આપણે છેલ્લે ચકાસવાનું છે, આ લાવી દેવાનું છે. તો શું કરવાનું છે કે આ ફલિત વિધાનને અહીંયા લખવાનું છે. તો આ બીજું આધાર વિધાન થયું. પછી આ રીતે એક રાસો લીટો કરી તેથી કરવાનું અને આ ફલિત વિધાન લખવાનું કે આ સાબિત કરવાનું છે ક્યુ સમુચ્ચય નિષેધ પી. તો જો 2 આધાર વિધાન એની સામે પી લખ્યું, આ તેથી એટલે ફલિત વિધાન. ફલિત વિધાન તેથી કરીને આ રીતે લખવાનું. છેલ્લા જવાબ લાવી દેવાનો છે. કેવી રીતે લાવવાનો? અનુમાનના બધા નિયમનો ઉપયોગ કરવાનો. જે નિયમ લાગુ પડતો હોય એનો ઉપયોગ કરી અને આપણે આ ફલિત વિધાનને લાવી દઈશું, સાબિત કરી દઈશું. તો ખાસ ધ્યાન આપજો જે રીતે કરાવું તેમ. તો નંબર 3 ત્રીજું સ્ટેપ. સૌથી પહેલા તમારે શું કરવાનું? આ જે 2 આધાર વિધાન છે ને એમાં ક્યાંય પણ સમુચ્ચયની નિશાની હોય એ જોવાની. તમારે સમુચ્ચયની નિશાની આવતી હોય ને એમાં તમે સિમ્પનો નિયમ લગાડી અને કોઈ પણ વિધાનને નિષ્પન્ન કરી શકો. તો અહીં સમુચ્ચયની નિશાની છે તો તમે પી ને પણ નિષ્પન્ન કરી શકો અને નિષેધ ક્યુ ને પણ નિષ્પન્ન કરી શકો. ધ્યાનમાં રાખવાનું આપણે આવો જવાબ લાવવાનો છે, ક્યુ લાવવાનો છે, સમુચ્ચય નિષેધ પી લાવવાનો છે. તો ક્યુ લાવવાનો છે. તો સૌથી પહેલા હું આ પી ને અહીંયા નિષ્પન્ન કરું છું. બીજામાં સમુચ્ચયનો નિયમ સિમ્પનો નિયમ લગાડીને જો પી અહીંયા આવી જશે. જો ખાસ સમજો, પી સમુચ્ચય આખો ભાગ ક્યુ તેથી પી બીજાનો સિમ્પ. આ રીતે લખવાનું કે બીજાના સિમ્પથી આવ્યા. ત્રીજું. હવે ચોથું. હવે શું કરવાનું છે તો તમે જુઓ પહેલામાં અને ત્રીજામાં એક નિયમ બની જાય છે. કેમ કે જો પી શરતી ક્યુ, પી ની જેવો પી ત્રીજામાં આવી ગયો. કયો નિયમ બનશે યાદ કરો? એમપી નો નિયમ બનશે કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ. આ એમપી નો નિયમ બને. પી શરતી ક્યુ પી તેથી ક્યુ. તો 1 અને 3 ભેગા કરવાથી એમપી નો નિયમ બને. તો 1 3 એમપી. અહીં જોતા રહેવાનું આપણે કે આ જે સાબિત કરવાનો છે એ આવતું જાય કે નહીં. જો ક્યુ તો ક્યુ આવી ગયો. હવે આપણે નિષેધ પી લાવવાનો છે. એમાં ક્યાંય નિષેધ પી નથી, પણ કઈ રીતે લાવીએ છીએ ધ્યાન આપજો. હવે વાત કરી હતી ને તમને કે સમુચ્ચય નિષેધ હોય તો તમે કોઈ પણ નિષ્પન્ન કરી શકો. પી સમુચ્ચય ક્યુ તેથી પી પણ લાવી શકો, તેથી ક્યુ પણ લાવી શકો. તો જો પી સમુચ્ચય ક્યુ છે, હવે આ નિષેધ ક્યુ ને આપણે નિષ્પન્ન કરીએ તો બીજાનો સિમ્પ કરીને ફરી વખત નિષેધ ક્યુ એટલે કે બીજાનો સિમ્પ. હવે શું કરવાનું છે કે તમે જો પહેલાની સાથે હવે 5માનો નિયમ લગાડીએ. કઈ રીતે લાગશે? જો પી શરતી ક્યુ
ક્યુ નો નિષેધ આવી ગયો, તેથી પી નો નિષેધ થાય. કયો નિયમ છે આ? એમટી નો નિયમ, કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. એમટી નો નિયમ લાગશે, પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. તો 1 અને 5 એમટી. હવે શું કરવાનું છે? જો ક્યુ સમુચ્ચય નિષેધ પી લાવવાનું છે, આ રીતનો જવાબ લાવવાનો છે, આ સાબિત કરવાનું છે આપણે, બરાબર. તો જો ક્યુ ચોથા નંબરે છે, અહીં જે છે તે આ છઠ્ઠા નંબરે જો આ રીતે નિષેધ પી આવી ગયો, 4 અને 6 ને ભેગા કરવાના, ભેગા કરવાનો નિયમ છે કોંસ. તો 4 6 ભેગા કરીએ તો જો ક્યુ સમુચ્ચય નિષેધ પી 4 6 કોંસ. તો આવી રીતે આ રૂપલક્ષી સાબિતી સાબિત થાય છે. હવે જો બીજી દલીલ કઈ ન સમજાય ને તો કોમેન્ટ બોક્સમાં કહેજો, એટલે હજી વધારે તમને સમજાવી શકાય. તો જો આ બીજી દલીલ, તેમાં જો આ પેલું આધાર વિધાન છે, જો આન્સર એનો લખીએ આપણે, આન્સર. તો પેલું આધાર વિધાન જો લખવાનો એક, જે વિકલ્પન જે સમુચ્ચય કે આ પી એટલે કે પેલું આધાર વિધાન. બીજું સ્ટેપ, જે શરતી ડી, આ બીજું આધાર વિધાન, જે શરતી ડી પી. ત્રીજું આધાર વિધાન નિષેધ ડી. હવે ચોથું છે ફલિત વિધાન આવી જઈશ, અહીંયા પી લખશું, આ ત્રાસો લીટો કરી, તેથી કરી અને કે વિકલ્પને એમ લખવાનું. આ રીતનો જવાબ કઈ રીતે આવશે? જો આ 3 આધાર વિધાન છે, આ ફલિત વિધાન છે, આવો જવાબ કઈ રીતે આવશે? જો આપણી પાસે કે આવી જશે ને તો આપણે એડ કરીને એમને આપણે એડ કરી દઈશું, તો કે વિકલ્પન એમ આવી જશે. અને જો કે નહીં આવે આપણી પાસે તો પછી આપણે સીડી ના નિયમથી લાવવું પડે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે. તો આપણે બધા નિયમો લગાડીએ. તો અહીં તમે જો એક પણ આધાર વિધાનમાં સમુચ્ચયની નિશાની નથી, એટલે ક્યાંય સિમ્પ લાગશે નહીં. તો હવે ડાયરેક્ટ નિયમ વિચારીએ આપણે કે લાવવો છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ બીજામાં અને ત્રીજામાં એક નિયમ લાગી જાય. તો કે જો પી આને ગણો અને ક્યુ ગણો, તો પી શરતી ક્યુ, તો ક્યુ નો નિષેધ આ કહેવાય, કે ડી નો નિષેધ એટલે ક્યુ નો નિષેધ, તો એમટી નો નિયમ લાગે. તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તો નિષેધ પી આવી જશે, એટલે કે આ જેને નિષેધ લગાડવાનો, નિષેધ જે. તો 2 3 એમટી. તો જો પી શરતી ક્યુ, ક્યુ નો નિષેધ, તો આ પી નો નિષેધ લાગ્યો. હવે પાંચમું, હવે તમે જુઓ આ 1 અને 4 માં નિયમ લાગશે, તો અહીં વિકલ્પન છે, વિકલ્પન હોય આધાર વિધાનમાં તો એક જ નિયમ લાગીએ કે ડીએસ નો, યાદ રાખવાનું ખાસ. કે બધા નિયમમાં પહેલી લાઈનમાં આધાર વિધાનમાં વિકલ્પન આવે એવો એક જ નિયમ છે ડીએસ. તો પી વિકલ્પન આટલો ભાગ ક્યુ ગણવાનો, તો પી નો તો નિષેધ થઈ ગયો, તેથી ક્યુ અહીંયા આવી જશે. તો જે સમુચ્ચય કે એટલે કે 1 અને 4 ડીએસ. આ સમજો, જો પી વિકલ્પન ક્યુ, પી નો નિષેધ, તો આ પી નો નિષેધ હતો તેથી ક્યુ આવી ગયો. હવે અહીં તો સમુચ્ચય છે, સમુચ્ચય હોય તો સિમ્પ નો નિયમ લાગે. તમે પી ને પણ નિષ્પન્ન કરીને લાવી શકો, ક્યુ ને પણ નિષ્પન્ન કરીને લાવી શકો. તો જે સમુચ્ચય કે, તો આપણે આ કે ની જરૂર છે, તો કે ને અહીંયા સિમ્પ કરીને લાવીએ, તો 5માનો સિમ્પ. બસ હવે આ રીતનું બની જશે આ જવાબ, કેમ કે તેમાં કે તો આવી ગયો. હવે એડ નો નિયમ લગાડીએ એટલે એમ આવી જશે, તો કે વિકલ્પન એમ છઠ્ઠામાં એડ. હવે અહીંયા આ સ્ક્રીનશોટ પાડી લેજો, સમજી લેજો, પાકી બુકમાં લખી નાખજો. હવે ધ્યાન આપો ત્રીજામાં, જો પેલું આન્સર એનો, પેલું આધાર વિધાન એ વિકલ્પન બી, અહીંયા પી લખવાનું.
બીજું આધાર વિધાન નિષેધ એ સમુચ્ચય સી, અને આ ફલિત વિધાન છે તો તેથી કરી કૌંસમાં બી વિકલ્પન નિષેધ ડી સમુચ્ચય સી, આવી રીતે. બરાબર. ત્રીજું, હવે આપણે નિયમો લગાડીએ. આ ધ્યાનમાં રાખશો કે આવો આપણે જવાબ લાવવાનો છે. સૌથી પહેલા શું કરીએ આપણે, અહીંયા જો કે આ બેમાંથી કોઈ પણ તમે સીમ કરીને લાવી શકો. તો સૌથી પહેલા હું નિષેધ એને સીમ કરીને લાવું છું. તો નિષેધ એ બીજાનો સીમ, ચોથું. હવે આ નિષેધ એ લાવ્યા. હવે પહેલામાં અને ત્રીજામાં એક નિયમ લાગે. કયો નિયમ લાગશે? ડીએસ નો. તો જો પી વિકલ્પન ક્યુ, આ પી નો નિષેધ છે તેથી ક્યુ અહીંયા આવશે. તો બી. તો 1 અને 3 ડીએસ. પાંચમું, હવે બી આવી ગયો. હવે આની જો બી તો આવી ગયો તો તેમાં તમે એડ કરીને કોઈ પણ લગાડી શકો, કેમ કે ડી તો આમાં ક્યાંય હતો જ નહીં. પણ બી ની સાથે વિકલ્પનથી ડી લાગે છે તો તમે એડ નો નિયમ લગાડીને આવું લાવી શકો. તો ચોથાનો એડ એટલે કે બી વિકલ્પન નિષેધ ડી, એટલે આને પી ગણો, પી વિકલ્પન ક્યુ. તમે વિકલ્પનનો ઉપયોગ કરી એડ નો નિયમ લગાડી અને કોઈ પણ લગાડી શકો, પણ નિશાની તાર્કિકારક વિકલ્પન હોય તો ચોથાનો એડ. હવે શેની જરૂર છે? સમુચ્ચય સી. તો સી આપણે જો અહીંયા સી હતો, અહીંયા સમુચ્ચયની નિશાની છે, અહીંથી સી ને પહેલા આપણે સીમ કરીએ. તો સી આવશે. કઈ રીતે લાવ્યા? તો કે બીજામાંથી સીમ. સાતમું, હવે શું કરવાનું? તો બસ હવે તો બની જાય છે. આ રીતનું સાબિત કરવાનું છે. આટલો ભાગ આપણી પાસે છે, આ સી છે, વચ્ચે સમુચ્ચય લાવવું છે. તો કોંજ નો નિયમ લગાડીએ એટલે બે ભેગું થઈ જાય. 5 અને 6 માં કોંજ. તો બી વિકલ્પન નિષેધ ડી સમુચ્ચય સી. તો 5 6 કોંજ. તો આ રીતે સમજી લેજો, લખી લેજો. કઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. હવે આપણે બીજી દલીલો જોઈએ. આપણે 3 દલીલો જોઈ. હવે જો ચોથી દલીલ, સૌથી પહેલા કઈ રીતે લખવાનું છે હવે તો તમને મગજમાં બેસી ગયું હશે. આમાં 3 આધાર વિધાન છે. તો જો પહેલું આધાર વિધાન જો આ રીતે લખું છું અહીંયા, પી શરતી ક્યુ, એની સામે પી લખી નાખવાનો. બીજું આધાર વિધાન નિષેધ ક્યુ વિકલ્પન આર, તેમની સામે પી લખવાનો. ત્રીજું આધાર વિધાન નિષેધ આર, તેમની સામે પી લખી નાખવાનો. હવે આ નિષેધ આર જે છે, બરાબર, એ છેલ્લું આધાર વિધાન છે. તો અહીંયા ત્રાસો લીટો કરી પહેલા એની સામે પી લખી નાખશું, પી. પછી આ રીતે લીટો કરી તેથી કરી જે સાબિત કરવાનું છે ફલિત વિધાન એને લખશું. શું સાબિત કરવાનું છે? નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ. હવે આ રીતે આટલા આધાર વિધાન છે અને આપણે સાબિત કરવાનું છે. નિયમ લગાડીએ તો આપણે સમુચ્ચય ક્યાંય હોય તો ગોતવાનું, પણ સમુચ્ચય ક્યાંય નથી. અહીંયા શરતી છે, અહીંયા વિકલ્પન છે, અહીંયા નિષેધ આર છે. સૌથી પહેલા બીજામાં અને ત્રીજામાં આપણે અહીંયા જો વિકલ્પન આવે છે ને એટલે આપણે ડીએસ નો નિયમ લગાડીએ. આ પી ગણાશે, આ ક્યુ ગણાશે. પી વિકલ્પન ક્યુ, ક્યુ નો નિષેધ છે તેથી નિષેધ થઈ જાય છે. આ નિષેધ ક્યુ જે છે અહીંયા આવી જશે, નિષેધ ક્યુ. એટલે આપણે નિષેધ લગાડ્યો નથી, જો આ એમનામ જ છે. પી વિકલ્પન ક્યુ, ક્યુ નો નિષેધ હોય ડીએસ માં, પણ આ પી એમનામ આવે જે હતું તે. તો 2 3 ડીએસ. પાંચમું આપણે આ રીતનું લાવવાનું છે, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર. હવે શું કરવાનું? આ પહેલામાં અને ચોથામાં એમટી નો નિયમ લગાડવાનો. કે જો પી શરતી ક્યુ છે, ક્યુ નો નિષેધ આવી ગયો છે, બરાબર. તો ક્યુ નો નિષેધ હોય તો પી નો નિષેધ થઈ જાય. તો 1 અને 4 એમટી નિષેધ પી થશે.
1 4 MT. છઠ્ઠું, હવે આ નિષેધ પી આવી ગયો, આ નિષેધ પી આવી ગયો આપણી પાસે. નિષેધ આર ત્રીજા નંબર હતું જ તે. તો નિષેધ પી અને નિષેધ આર આ બેને સમુચ્ય કરી દેવાના છે, ભેગા કરી દેવાના છે કોંજથી. તો 5 અને 3 નો કોંજ કરવાનો. તો જો આ રીતે બનશે, નિષેધ પી સમુચ્ય નિષેધ આર 5 3 કોંજ. સાતમું, હવે આની જેવો તો બની ગયો. હવે વિકલ્પનથી એસ લગાડવાનો છે. કોઈ પણ વસ્તુ વિકલ્પનથી લગાડવાની હોય ને તો એ ડીએસ નો એડ નો નિયમ થઈ જાય. એડ ના નિયમમાં કોઈ પણ વસ્તુને તમે વિકલ્પનથી લગાડી શકો. તો છઠ્ઠામાં એડ કરવાનું, કાઉન્સ કરીએ, નિષેધ પી સમુચ્ય નિષેધ આર વિકલ્પન એસ, એટલે કે છઠ્ઠાનો એડ. તો આ સાબિત થઈ ગયું. આરોપલક્ષી સાબિતી આપી કહેવાય અનુમાનના નિયમનો ઉપયોગ કરીને. હવે પાંચમી જો, આ બે આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે. તો લખીએ, જો પેલું આધાર વિધાન ડી શરતી ક્યુ સમુચ્ય એ શરતી બી પી. બીજું આધાર વિધાન ક્યુ સમુચ્ય એ. હવે આ બે જ આધાર વિધાન છે. તો પી અહીંયા લખશું, તેથી કરીને ફલિત વિધાન લખી નાખવાનું. તેથી બી વિકલ્પન ડી અને સમુચ્ય ક્યુ. હવે બધા નિયમનો ઉપયોગ કરીએ, અનુમાનના 8 નિયમનો. તો અહીંયા સમુચ્ય આવે છે, બરાબર. સમુચ્ય આવતો હોય ને તો તમે ગમે એને સેમ કરી શકો. આપણે જરૂર આની છે બી ની, તો બી ક્યાંથી આવશે? અહીંથી બી આવશે, બરાબર. તો આપણે શું કરશું? જો આને ક્યુને આપણે અહીંયા લાવી શકીએ, આને પણ લાવી શકીએ આપણે સિમ કરીને. આપણે પહેલા આને લાવીએ, અહીં જો ધ્યાન આપજો, એ શરતી બી ને આપણે લાવીએ, પછી આપણે એને લાવશું અને આ બેમાં પછી એમપી નો નિયમ લગાડશું એટલે બી આવશે. સૌથી પહેલામાંથી આપણે એ શરતી બી ને સમુચ્ય કરીને સિમ કરીએ. તો જો એ શરતી બી પહેલાનો સિમ્પ સમુચ્ય હતો એટલે આપણે આને સિમ કરીને લાવ્યા. ચોથો નિયમ, હવે શું કરીએ કે આ એ અહીંયા લાવવાનો છે. અહીંયા સમુચ્યની નિશાની હતી, તો બીજાનો સિમ કરીએ એટલે એ આવશે અહીંયા, બીજાનો સિમ. પાંચમું, હવે તમે જુઓ 3 અને 4 માં એમપી નો નિયમ લાગે. પી શરતી ક્યુ પી, તેથી ક્યુ, તો બી આવશે અહીંયા 3 4 એમપી. છઠ્ઠું, હવે બી તો આવી ગયો. હવે બી ની સાથે ડી જોડવાનો છે, વિકલ્પથી જોડાયેલું છે, તો એડ કરી દેવાનું. તો પાંચમામાં એડ કરો એટલે બી વિકલ્પન ડી, પાંચમામાં એડ. તો આ રીતે આવી ગયું. હવે એની સાથે ક્યુ જોડવાનો છે. ક્યુ તો અહીંયા હતો જ તે, એને આપણે સિમ કરીને લાવી દઈએ. તો બીજામાંથી સિમ્પ એટલે ક્યુ આવી જશે અહીંયા. અને આઠમું, હવે શું કરવાનું? આ 6 અને 7 વચ્ચે સમુચ્ય નિશાન લાવવાની છે. આ બેને ભેગા કરવાના છે. ભેગા કઈ રીતે થાય? કોંજથી. તો 6 7 નો કોંજ, તો બી વિકલ્પન ડી સમુચ્ય ક્યુ 6 7 કોંજ. હવે છઠ્ઠી દલીલમાં જો 3 આધાર વિધાન છે. તો પેલું આધાર વિધાન એ શરતી બી પી એટલે કે પેલો આધાર વિધાન. બીજું એ સમુચ્ય બી શરતી સી, બીજું. ત્રીજું આધાર વિધાન એ. હવે જે સાબિત કરવાનું છે તે આટલું સાબિત કરવાનું છે. જો એ સમુચ્ય બી સમુચ્ય એ સમુચ્ય સી, આ રીતે સાબિત કરવાનું છે. તો સૌથી નિયમ લગાડીએ આપણે સૌથી પહેલા. તો અહીં તમે જુઓ કે
કે અહીંયા એ છે બરાબર, એ શરતી બી એવો એ અહીંયા છે બરાબર. તો આપણે આ બી ને આપણે અહીંયા લાવી શકીએ. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, એટલે કે એમપી નો નિયમ લાગશે. પહેલામાં અને ત્રીજામાં એમપી નો નિયમ બને. જો પી શરતી ક્યુ, આ પી ની જેવો પી આવ્યો તેથી બી અહીંયા લઈએ એટલે ક્યુ. તો 1 અને 3 એમપી. પાંચમો, હવે શું કરવાનું છે, આપણે જરૂર એ સમુચ્ચય બી ની છે, તો શું કરવાનું, એ સમુચ્ચય બી આમાં તો છે પણ અલગ નથી. આપણે 3 અને 4 ને છે ને ભેગા કરી દઈએ, કોંજ કરી દઈએ. કોંજનો નિયમ લગાડીએ એટલે એ સમુચ્ચય બી આવી જશે, જેની આપણે જરૂર છે. તો 3 4 નો કોંજ એટલે કે એ સમુચ્ચય બી, 3 ને 4 કોંજ. પછી જો આટલું તો આવી ગયું. હવે જરૂર છે એ સમુચ્ચય સી. સી એ તો આપણી પાસે હતો, સી ગોતવાનો છે. સી કઈ રીતે આવશે, તો જો અહીંયા સી છે. હવે એને કઈ રીતે લાવશું, આ બીજામાં અને પાંચમામાં તમે વિચારો કે એક નિયમ બની જાય છે. પેલો જ નિયમ બને છે એમપી નો. તો આટલો ભાગ પી ગણો, તો એવો તે પી ભાગ અહીંયા થયો. પી શરતી ક્યુ, આ પી ની જેવો પી થયો, તેથી આ ક્યુ અહીંયા આવી જાય. સી તો 2 અને 5 એમપી. હવે શું કરવાનું કે આની જેવું બનાવવાનું હોય એ સમુચ્ચય સી, કેમ કે એ સમુચ્ચય બી તો બની ગયું છે 5 નંબરે. હવે એ સમુચ્ચય સી, તો એ કેટલા નંબરે, તો ત્રીજા. સી ક્યાં આવ્યું, છઠ્ઠા નંબરે. તો 3 અને 6, 3 6 ને કોંજ કરવાનો એટલે આવું ભેગું થઈ જાય. તો એ સમુચ્ચય સી 3 6 કોંજ. આઠમો, હવે શું કરવાનું છે, આ રીતનો જવાબ હવે બનશે. એ સમુચ્ચય બી આપણી પાસે ક્યાં હતું, 5મા નંબરે. એ સમુચ્ચય સી ક્યાં છે, 7 નંબરે. 5 અને 7 એ બંનેને કઈ રીતે જોડશું, સમુચ્ચયથી એટલે કે કોંજ. તો 5 7 કોંજ કરીએ તો કૌંસમાં લખશું એ સમુચ્ચય બી સમુચ્ચય એ સમુચ્ચય સી 5 7 કોંજ. તો આ રીતે દલીલ આ છઠ્ઠી અહીંયા પૂરી થાય. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો અને તમારા મિત્રોને આ દાખલાઓ શેર કરો, ચેનલની લિંક શેર કરો, જેથી કરીને એ પણ આવા સારા વિડીયો મેળવી શકે. થેન્ક યુ વેરી મચ.